વડોદરાના કરજણનગરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। નગરના મુખ્ય માર્ગ, બજાર વિસ્તાર, શાળા કોલેજો નજીક તેમજ રહેણાંક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઢોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। રસ્તાઓ પર અડીંગો જમાવી બેઠેલા ઢોરના કારણે વાહન ચાલકો, વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતની સંભાવનાઓમાં પણ વધારો થયો છે। ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરનાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ કરજણ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। નાગરિકોનો આક્ષેપ છે કે ઢોરોને પકડી પાડીને યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી માત્ર કાગળ પર જ મર્યાદિત રહી છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી। સ્થાનિક લોકોએ માંગ કરી છે કે નગરપાલિકા વિશેષ અભિયાન ચલાવીને રખડતા ઢોરને કાબૂમાં લે, બેદરકાર માલિકો સામે કાર્યવાહી કરે અને શહેરના માર્ગોને સુરક્ષિત બનાવે। જાહેર જનતાની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં ભરાય તેવી માંગ ઉઠી રહી છે। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા।